ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને વેબસાઇટ જે છે, યુટ્યુબ ચેનલ્સ, પોડકાસ્ટ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરબ્રહ્મ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી દંડવત પ્રણામ, અનંત કોટી પ્રદક્ષિણા, અનંત કોટી દિવ્ય પુષ્પોથી માનસી પૂજા અને ભગવાનના ચરણોમાં વૃત્તિ રાખીને મહારાજને બહુ પ્રાર્થના કરીને કે મહારાજના જે પરમહંસો, મોટા મોટા મહાન સંતો, મહારાજના વખતમાં ભક્તો, દરેકની ચરણરજ માથે ચડાવીને અને પરંપરાની અંદર જુદી જુદી સંસ્થાઓ આજે આપણા સંપ્રદાયમાં છે, દરેક સંપ્રદાયની અંદર જેટલા ભક્તો છે, મુક્તો છે, મુમુક્ષુ છે, સાધકો છે, દરેકની ચરણરજ માથે ચડાવીને જય શ્રી સ્વામિનારાયણ. આપણે વેદરસ ગ્રંથનું નિરૂપણ આગળ ચલાવીએ છીએ. મહારાજની જેવી મરજી એવી રીતે બોલાશે. આપણી એવી કોઈ કક્ષા નથી કે આના ઉપર વાત કરી શકીએ, પણ અલ્પ પ્રયાસ છે. જેવી રીતે આપણે પુષ્પો ભગવાનના ચરણોમાં મૂકીએ છીએ, ભગવાન અને સંત એમના ચરણોમાં મૂકીએ છીએ પુષ્પો પૂજન તરીકે, એવી રીતે આ એક નાનું પૂજન છે, એક પ્રકારનું વાણીરૂપી પૂજન છે. આ નિરૂપણ એક પ્રકારનું પૂજન છે. અને જેવી રીતે સદબુદ્ધિ ભગવાન આપે એવી રીતે આગળ નિરૂપણ કરીએ છીએ. સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા એટલે શું? આપણે થોડી આના વિશે અગલા પ્રવચનમાં થોડી વાત થયેલી. નિરૂપણ ચાલુ કર્યા પહેલાં એક પોઈન્ટ બહુ સ્પષ્ટ રાખીએ છીએ કે નિરૂપણ પોતાના મન માટે જ છે. કોઈને કશું કહેવાનો હેતુ નથી, ઉપદેશ આપણે કોઈ અધિકાર નથી કોઈને કશું કહેવાનું. આ તો એક જ્ઞાન ગોષ્ઠી જેવું છે. એક આપણે શેરિંગ, ઇંગ્લિશ વિશે વી આર શેરિંગ વિથ ઇચ અધર. તો એકબીજાના જે વિચાર આપણે સમજી શકીએ, મનન ચિંતન ભેગા થઈને કરી શકીએ. અને આપણો જે આ દિવ્ય સંપ્રદાય છે એમાં વધારે ભક્તો મનન ચિંતન કરે, જે સંસ્થાના હોય કે ના હોય કે XYZ જે હોય, પણ મનન ચિંતન કરવું જોઈએ, સંત સમાગમ કરવો જોઈએ, દરેકનો ગુણ લેવો જોઈએ. આ બધી બેસિક વાત છે. આપણે પહેલાં પણ બહુ બધી થયેલી છે, બરાબર? તો એ હેતુ આટલો જ છે. અને ખાસ હેતુ એ છે કે જે સ્થિતિ વેદરસની અંદર, વચનામૃતની અંદર જે સ્થિતિ શ્રીજી મહારાજને કરાવી છે, આપણી સ્થિતિ થાય. જીવનનો લક્ષ્ય એ છે. જીવનનો લક્ષ્ય આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા આ કંઈ લક્ષ્ય નથી. આ જગતની અંદર જે રાગ દ્વેષથી બધા જે જીવે છે એ કોઈ લક્ષ્ય નથી. એ બધું એક મહાદુઃખમય જીવન છે. તો એ પણ આપણે પહેલાં એના વિશે પણ વાત થયેલી છે. અને વેદરસનો મહિમા તો અપરંપાર છે. સ્વામિનારાયણ ભગવાન પોતે વાણી રૂપે ત્યાં વિરાજમાન છે. મહારાજનું પોતાનું અંતરનું રહસ્ય છે. બધા ઉપનિષદનું પણ સાર છે. બધા વેદાંત, બધા શાસ્ત્ર માત્રનું એવું સાર છે કે પૂછો નહીં. માય ગોડ, અદ્ભુત છે બધું. તો એના ઉપર બહુ શાંતિથી, બહુ પ્રેમથી મહારાજના બધા મૂર્તિના આપણા જે પદો જે છે પરમહંસોએ બનાવેલા, એ પદોને યાદ રાખીને, થોડા ગાઈને, સ્મરણ કરીને આપણે આ વેદરસની અંદર આગળ વધીએ છીએ. અને પોતપોતાના જે સદગુરુ હોય એમના ચરણોમાં પ્રાર્થના કરીને, એમના રૂડા સરસ આશીર્વાદ લઈને, ચરણરજ લઈને આપણે આગળ વધીએ છીએ. તો સુષુપ્તિમાં સ્વતંત્રતા એટલે છે શું? તો મહારાજ એટલે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન એ બતાવે છે કે જીવન મુક્ત એ ત્રણ અવસ્થામાં સ્વતંત્ર બની ગયા છે. એટલા માટે તો એને જીવન મુક્ત ટાઇટલ આપેલું છે, સંબોધેલા છે એવી રીતે. ને તો પછી મહારાજ મુમુક્ષુ શબ્દ વાપરે. વેદરસની અંદર મુમુક્ષુ શબ્દ પણ વાપર્યા છે. મુમુક્ષુ શબ્દ પણ આવે છે. બદ્ધ જીવ એ તો આવે જ છે જ, બધે જ. એટલે જે બંધાયેલા છે. મુમુક્ષુ એટલે જે બંધનમાંથી નીકળવા માટે પ્રયત્ન કરે છે, એને મુમુક્ષુ કહેવાય. અને જે મુક્ત થઈ ગયા છે બંધનમાંથી,
માયાના બંધનમાંથી, એને જીવન મુક્ત કહે. જીવન મુક્ત એટલે જીવે છે, શરીર છે, મન છે, ઇન્દ્રિય છે, બધું જ છે, જીવે છે, શ્વાસ લે છે, ખાય છે, પી છે, બધી શારીરિક ક્રિયા બધી ચાલે છે, પણ એ મુક્ત તરીકે જીવે છે. હવે આપણે આગળ એના ઉપર સુષુપ્તિમાં જીવન મુક્ત કેવી રીતે સ્વતંત્ર છે, આ પ્રશ્ન છે આખો. તો એમને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે સુષુપ્તિ અવસ્થાની અંદર, અને એ સ્વતંત્રતા અતિ ગહન અને ઊંડી સ્વતંત્રતા છે, અને એમાં કોઈ પ્રકારનો આપણે શું કહીએ અનબ્રોકન ફ્રીડમ ઇંગ્લિશમાં કહેવું હોય તો, એ સ્વતંત્રતા કેવી છે કે એમાં કોઈ પ્રકારનો વિક્ષેપ એ સ્વતંત્રતામાં આવતો નથી. આવી સ્વતંત્રતા અનબ્રોકન, તેલ ધારા વૃત્તિની જેમ, તેલની ધાર કેવી રીતે હોય એવી રીતે એ સ્વતંત્રતા તેલની ધારા જેવી સ્વતંત્રતા છે. થોડો વિચાર કરવો જોઈએ આ પોઈન્ટ ઉપર કે તેલ ધારા વૃત્તિ એટલે અખંડ વૃત્તિ પ્રથમના પહેલામાં લખેલી છે. પછી એનું આખું જે 273 વચનામૃત કે 262 વચનામૃત જે રીતે આપણે માનતા હોઈએ એ અખંડ વૃત્તિ પ્રાપ્ત કરવા માટે જ છે. બધા વચનામૃતો, એ બધા ઉપાયો કે સાધન બધા અનેક રીતે બધું બતાવેલું છે. પણ એ તેલ ધારા વૃત્તિ જ્યારે પ્રાપ્ત થાય છે ભગવાનના સ્વરૂપમાં, ત્યારે મુમુક્ષુમાંથી એ ભક્ત જીવન મુક્તના લેવલ ઉપર આવી જાય છે. અને જીવન મુક્તના લેવલ ઉપર આવી જાય છે ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થામાં પૂરી સ્વતંત્રતા મળે છે. પૂર્ણ સ્વતંત્રતા આપણે પહેલાં ઘણા પ્રવચનોમાં આના ઉપર વાત થયેલી છે. પછી સ્વપ્ન અવસ્થામાં ધીમે ધીમે સ્વતંત્રતા આવે છે. એટલે આ તો બધું હજુ મુમુક્ષના સ્ટેજમાં છે, જે હજુ મુક્ત ના થયો, પણ જે મુક્ત થઈ ગયા છે એટલે જાગ્રતમાં 100% મુક્ત થઈ જઈએ તો પછી સ્વતંત્રતા સ્વપ્ન અવસ્થામાં ચાલુ થઈ જાય છે. અને સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા 100% મુક્ત થઈ જઈએ એટલે 100% સ્વતંત્ર બની જઈએ એટલે સ્વપ્ન અવસ્થામાં મુક્ત થઈ ગયા. અને પછી સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતાની શરૂઆત થાય છે, અને સ્વતંત્ર અવસ્થા પછી એ રહ્યા કરે છે સુષુપ્તિમાં. જ્યારે સુષુપ્તિમાં પૂરી સ્વતંત્રતા આવી જાય છે તેલની ધારાની જેમ, એટલે 3 અવસ્થામાં તેલ ધારા વૃત્તિ ભગવાનમય રહ્યા કરે છે, ઓટોમેટિક રહ્યા કરે છે. ત્યારે એને આપણે કહીએ પ્રોફાઉન્ડ એન્ડ અનબ્રોકન ફ્રીડમ. પ્રોફાઉન્ડ એટલે બહુ જ ઊંડાણપૂર્વક સ્વતંત્રતા છે, અને તેલની ધારાની જેમ સ્વતંત્રતા છે. એમાં કોઈ પ્રકારની ત્રુટિ નથી આવતી, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી આવતો, કોઈ પ્રકારનો ક્લેશ નથી આવતો. એમાં કોઈ પ્રકારનો કુસંગ થાય, કુસંગ તો થાય જ નહીં, પણ ગમે તે પ્રકારનો સંગ થાય તો પણ એમાં એ તૂટે નહીં. અને કુસંગ તો કરવાનો જ નથી, બરાબર ને, તો પ્રશ્ન જ નથી આવતો. એટલે વચનામૃતોમાં જે બધી મનની બધી ખટપટ લખેલી છે કે મનને કેવી રીતે જીતવું, પ્રથમ જે સારંગપુરનું પહેલું એક મન હા પાડે છે, ના પાડે છે, આ બધા પ્રોબ્લેમ નીકળી જાય છે બધા વિચાર. એટલે વચનામૃતની અંદર જ્યાં મનની બધી વાત છે, વાસનાઓની વાત છે, વાસના તૂટી જાય છે આની અંદર. એટલે કારણ શરીરનો નાશ એટલે જ સુષુપ્તિ અવસ્થામાં પૂરી સ્વતંત્રતા, પૂર્ણ સ્વતંત્રતા, એ જ કારણ શરીરનો નાશ છે. લોયાનું 12મું અનેક વાર આ કારણ શરીરની બધી વાત કરેલી છે. હવે જે ભગવાનનો ભક્ત છે, કારણ કે આપણો જે સ્વામિનારાયણ ભગવાનના જે ઉપાસક છે, આપણો માર્ગ છે ઉપાસનાનો માર્ગ છે, એ ભક્તિનો માર્ગ છે, ભક્તિ યોગ. બાકી બીજા યોગ તો એની અંદર આવી જ જાય છે, જ્ઞાન યોગ, કર્મયોગ, ધ્યાન યોગ, મંત્ર યોગ, જપ યોગ, તપ યોગ, આ બધું અનેક પ્રકારના બધા યોગ જે છે, સાંખ્ય યોગ, આ બધા આવી જ જાય છે આની અંદર. ભગવાનની ઉપાસના દ્રઢ કરવામાં બીજા બધા સહાયરૂપ બની જાય છે, અને મુખ્ય રીતે આપણો ઉપાસના યોગ છે, અથવા ગીતાજીના આધારે કહીએ કે પુરુષોત્તમ યોગ છે, કે પુરુષોત્તમ ભગવાનની આપણી ઉપાસના છે. બરાબર, એટલે આટલો પોઈન્ટ બહુ ક્લિયર હોવો જોઈએ. અને મહારાજનો સિદ્ધાંત જ એ છે કે પોતે અક્ષરરૂપ બનીને, અક્ષરરૂપ સ્થિતિમાં રહીને પરબ્રહ્મની ઉપાસના કરવાની છે. સીધી જ વાત છે. એટલે આપણો માર્ગ છે શરણાગતિનો માર્ગ છે. ભગવાનની શરણાગતિ લેવી, ભગવાન સાથે રસબસ થઈ જવું, ભગવાન સાથે અખંડ પ્રેમ કરવો, આપણો આવો માર્ગ છે. અને યોગના દૃષ્ટિથી, ધ્યાનના દૃષ્ટિથી કે જ્ઞાનના દૃષ્ટિથી એ બધું
પુરુષોત્તમની મૂર્તિના કનેક્શનમાં આવી જાય છે. ધ્યાન કોનું? પુરુષોત્તમની મૂર્તિ. પુરુષોત્તમનું જ ધ્યાન થાય. એ પુરુષોત્તમ ભગવાન એક જ ઉપાસ્ય મૂર્તિ છે. એ સ્ત્રી નથી કે પુરુષ નથી. એ સચ્ચિદાનંદ વિગ્રહ 16 વર્ષની જેમ એવી રીતે કિશોર મૂર્તિ છે. બરાબર? એટલે કિશોર એટલે પુરુષ એવું નહીં. એ પુરુષ આકૃતિ ઘણીવાર કહેવાય છે, પણ પુરુષ કે સ્ત્રી એવું નથી. એ સચ્ચિદાનંદ ચિન્મય મૂર્તિ છે ધામની અંદર, અક્ષરથી પર. અને એ જ આખું ઉપાસ્ય સ્વરૂપ છે. અને એ જ પછી પ્રગટ થયેલા એમાંથી બધા અવતારો આવે છે. અવતારો પાછા લીન થઈ જાય છે, મધ્યનું 13મું. આવી રીતે એ પરબ્રહ્મ તત્વ છે. અને એ જ તત્વ મહારાજે કીધું કે એ જ હું છું, તેજની વિશે મૂર્તિ છે, એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. બરાબર? એટલે આ પોઈન્ટ પણ આપણે સમજ્યા અને આપણે ખ્યાલ છે આ બધો પોઈન્ટ. તો યોગ છે, જ્ઞાન છે, ધ્યાન છે, આ બધું પુરુષોત્તમ ભગવાનનું જ હોય. અને જે પોતાના સદગુરુ હોય એ પણ ભગવાનની મૂર્તિ પણ કહેવાય. પ્રથમના 68 ગરડા પ્રથમ 68 8 પ્રકારની જે મૂર્તિ લખેલી છે. 9મી મૂર્તિ સંત અખંડ ધારક, એટલે એમની અંદર પણ એ સેમ જ પરમાત્મા જોવાના છે. એવી રીતે માનવાનું કે મને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ છે મારા સદગુરુ દ્વારા. બરાબર? કેટલા બધા ભજનો છે સદગુરુનો મહિમાનો, સત્પુરુષના મહિમાનો. અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. એટલે આવી રીતે જ્ઞાન ભક્તિ ભરાય સંતોના. સંત સમાગમ વગર તો પુરુષોત્તમ ભગવાન મળતા જ નથી. એના સિવાય તો મળવાનું જ નથી કોઈને, પોસિબલ જ નથી. બરાબર? ગુરુ કૃપાથી બધું થતું હોય છે. દૈવી કૃપા થાય છે એની અંદર. તો એવી રીતે ભગવાનના જે સંત છે, ભગવાનના જે મોટા પુરુષ જે છે, એની ઓળખાણ થાય કે 64 લક્ષણ છે, દિવ્ય ગુણો છે. અને એવી રીતે એ સાધુતા, પ્રખર સાધુતા આવી જાય. સાધુતા વગર આ સ્વતંત્રતા આવવાની જ નથી. કોને આવી છે સ્વતંત્રતા? 2 મિનિટ પણ સ્વતંત્ર કોઈ નથી બની શકતું. કેટલા બધા માનસિક રોગ અને પ્રોબ્લેમ અને કેટલું બધું છે હદ વગરનું. બરાબર? એટલે સ્વતંત્રતાની લેવલ જે છે શ્રીજી મહારાજ બતાવે છે એમાં પૂર્ણ સાધુતા. એટલા માટે સત્પુરુષનો મહિમા છે. સત્પુરુષનો અત્યંત મહિમા છે. શ્રીજી મહારાજના વખતમાં ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મહારાજના મોટા મોટા અદ્ભુત જે પરમહંસો હતા, બરાબર, એ બધા ભગવાન જેવા જ હતા. અને એમનો પણ મહિમા વેદરસમાં આવે છે બધો. મહારાજ નામથી બહુ એમને સંબોધ્યા છે કે ભગવાન પુરુષોત્તમને એ બધામાં પ્રગટ રહેલા છે. આવી રીતે આવે છે, વેદરસમાં જ આવે છે. બરાબર? એટલે ભગવાન પુરુષોત્તમનો પ્રવેશ કરીને પછી આજે નિષ્કુળાનંદ સ્વામી છે, એમને આ ભક્ત ચિંતામણી લખી. તો કેવી રીતે લખી કે નિષ્કુળાનંદ કાવ્ય લખ્યું? એ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય સંકલ્પ કે દિવ્ય શક્તિથી એમને બધું લખેલું છે. એટલે આ પોઈન્ટ બધા આવી રીતે આપણે સમજી શકીએ. તો જે સ્વતંત્ર થઈ ગયા છે તેનું જીવન કેવું હોય? તો એ બ્રહ્મ સાથે એક રૂપમાં આવી ગયા છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. 3 દેહ, 3 ગુણ, 3 શરીરથી બહાર નીકળી ગયા. એટલે એના વંટોળામાંથી બહાર નીકળી ગયા છે. એના બંધનમાંથી પૂરી રીતે બહાર નીકળી ગયા છે. અને જ્યારે બહાર નીકળી જાય ત્યારે સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા આવી જાય છે. અને સ્વતંત્રતા કેવી છે? એનો મહિમા એવો છે કે ભગવાન સાથે એનું કનેક્શન સુષુપ્તિમાં પણ રહે છે. આમ તો સ્વપ્ન અવસ્થામાં કોઈને ભાન જ નથી રહેતું કે શું ચાલે છે, બિલકુલ નથી રહેતું. પણ સ્વપ્નમાં સ્વપ્ન બધા શાંત પડી જાય છે. આ પણ બધો સબ્જેક્ટ બહુ આવે છે વચનામૃતમાં કે જે લીન થઈ જાય, એક અવસ્થા બીજી અવસ્થામાં લીન થઈ જાય, બધું ઘણું બધું આવે છે. તો કોને થાય છે આવી રીતે? કે જેને ભગવાન જ જોઈએ છે. ત્યારે વૃત્તિઓ વધારે સંલગ્ન બની જાય છે. પૂજન અર્ચન બધું ચાલુ. એની મેળે એમાં કોઈ ફોર્સ જેવું એવું ને, ચિત્ત વિભ્રાંતનો જે પ્રોબ્લેમ રાખેલો છે અંતેના બીજામાં, એવું નથી થતું. આ જગતની બધી ચિંતાઓ, જગત એક પરપોટા જેવી વસ્તુ છે. આખું બ્રહ્માંડ કોને સાથે, આ બ્રહ્માંડ સાથે લેવા દેવા કશું છે? એ તો જગતના જીવ બધા આવ્યા કરે છે કારણ શરીર. આપણે કોઈ જીવ સાથે ક્યાં લેવા દેવા છે? યસ, નો ડાઉટ ભગવાન દરેકમાં રહેલા છે, એ તો વાત સત્ય છે. ઝાડ પાન પર્વત ક્યાં નથી? એ તો પરબ્રહ્મ બધે જ છે. એ ભાવ રાખવાનો આપણે. પણ આ જગત સાથે શું લેવા દેવા છે?
આ જગત તો એની મેળે જ બધું ચાલવાનું છે. 15મો અધ્યાય જો ભગવદ્ ગીતાનો, એમાં તો ભગવાન એટલું સુંદર રીતે કહે છે ત્યાં કે અસંગત્વ અસંગ શસ્ત્રેન દૃઢેન ચિત્વા. એ ઝાડને કાપી નાખો. એ જે અશ્વત્થા ઝાડની જે આખી વાત છે, એક મનમાંથી આ બ્રહ્માંડની આસક્તિ તોડી નાખો અસંગત્વથી, એટલે જ્ઞાન અને વૈરાગ્યથી. મારું કોઈ નથી, મારું કોણ છે? કેટલી મોટી વાત છે આ. બાકી આ સ્વપ્ન અવસ્થામાં આ સગા સંબંધી એટલા બધા દેખાતા હોય, આ જગતના વિષયો બધા દેખાતા હોય, એટલો બધો ઘોટાળો છે કે પૂછો નહીં. બરાબર? એ બધું ના દેખાય અને ભગવાન સંબંધી જ બધો ભોગ આહાર દેખાય, એની અંદર બધો એ ભગવાન જ આવી જાય. કેટલી મોટી વાત છે. એ કોઈ સામાન્ય વસ્તુ છે? અને જ્યારે એવું થતું, હજુ તો સ્વતંત્રતા આવી પણ ના હોય, તો થોડું સ્ટાર્ટિંગમાં જ આવું થાય છે. આપણે બહુ આનંદમાં થઈ જાય, કોઈક વાર કંઈક દર્શન થઈ જાય કે આવી રીતે બધું થઈ જાય. બરાબર? પણ એ તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, હજુ તો ઘણું બાકી છે. એટલે એવી રીતે કરતાં 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 આ જગત સંબંધી આસક્તિ તૂટી જાય છે. અને એ તોડવા માટે જ મહારાજ અહીંયા આવેલા કે કારણ શરીર તૂટી જાય. એટલે જે કારણ શરીરનો નાશ, इसके लिए मेरा अवतार है, એવી રીતે શ્રીજી મહારાજ લખેલું છે. બરાબર? તો આવી જે સ્વતંત્રતા જે છે એમાં અખંડ જ્ઞાન છે અને અવિદ્યાનો પૂર્ણ નાશ છે. આ બે પોઈન્ટ ઉપર થોડો આપણે વિચાર કરીએ. અખંડ જ્ઞાન, જ્ઞાની. જ્ઞાની કેવો જ્ઞાની? જ્ઞાની એટલે બહુ શાસ્ત્ર જાણતા હોય એને જ્ઞાની કહેવાય. સારું છે, એમાં કોઈ વાંધો નથી. જાણીએ શાસ્ત્રો, શ્લોકો જાણીએ, બધું બરાબર છે. જ્ઞાની કોને કહેવાય? કે જે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં ન બંધાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, ખરેખરું જ્ઞાન એટલે કેવળ બધું માહિતી, એ જ્ઞાન નથી. જ્ઞાન એટલે એક પ્રકારની મનની અંદર દિવ્ય દ્રષ્ટિ કે દિવ્ય શક્તિનો પ્રાદુર્ભાવ છે, જેને લઈને માયાના પેચ ગુરુ કૃપાથી, ભગવાનના સ્વરૂપના બળથી એ માયાનું બંધન તૂટી જાય છે. એ રહેતું જ નથી. એને કહેવાય જ્ઞાની. એટલે જ્ઞાની ઘણીવાર તો શું થઈ જાય કે આવી રીતે જ્ઞાનની પણ સ્થિતિ બંધાય. યસ, ડેફિનેટલી બંધાય. પણ જો ઉપાસનામાં અથવા આજ્ઞામાં, શિક્ષાપત્રીની આજ્ઞા, ધર્મામૃતની આજ્ઞા, મહારાજની આજ્ઞા અથવા મહારાજની ઉપાસના, એમાં જરાક પણ ડાયવર્ઝન થઈ જાય, ખસી જઈએ થોડા એમાંથી, તો પછી આ જ્ઞાનની સ્થિતિમાંથી પણ ખસી જવાય. જ્ઞાનની સ્થિતિનું વચનામૃત છે, ગરડા પ્રથમ 23. એ બહુ ઉપરના બહુ અદ્ભુત વાત છે આ. પણ જ્ઞાની કોને કહેવાય? કે જેને એ જ્ઞાન એટલે એટલું બધું સ્પષ્ટ થઈ ગયું છે કે જગત એક અનિત્ય છે, પૂર્ણ વૈરાગ્ય આવી ગયો છે. એક સિક્કો હોય ને તો એના બે આગળ અને પાછળ, જ્ઞાન અને વૈરાગ્ય સિક્કાના બે સાઈડ છે. એવી રીતે વસ્તુ છે આ, એવી રીતે આખી સ્થિતિ છે. તો પૂર્ણ જ્ઞાન એ અધૂરું જ્ઞાન નહીં. જ્ઞાન એટલે પૂર્ણ જ હોય છે, અધૂરું કે જ્ઞાન કહેવાય જ નહીં. તો એ જે જીવન મુક્ત છે એને એવું જ્ઞાન છે કે કોઈ પ્રકારે એ જ્ઞાનમાંથી પડતા નથી, ક્યારેક પણ નહીં. તો એ જ્ઞાન શું, હવે આમાં વર્ણન કરવું, કેવી રીતે વર્ણન કરાય? તો એમાં અનેક દ્રષ્ટિથી વર્ણન થાય. એક તો એક પોઈન્ટ છે કે જે પંચભેદ તત્વના દ્રષ્ટિથી, તત્વનું મનન ચિંતન કરીને, મહારાજની ઉપાસના કરીને, બધા ભજનો કરીને, સંત સમાગમ કરીને, પોતાના સત્પુરુષના આશીર્વાદથી એ પંચભેદ જે બહુ અઘરું છે સમજવા માટે, એની સમજણ એકદમ વ્યવસ્થિત આવી જાય અને એ સમજણ ભગવાનની દયાથી એકદમ સ્પષ્ટ થઈ જાય. ભલે એ તત્વો દેખાતા ના હોય પણ એની સમજણ આવી જાય છે. સમાધિમાં તત્વ દેખાય, બાકી આજે જીવને દેખવો હોય કે ઈશ્વર તત્વોને દેખવા હોય કે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપને જોવું, આ બધી વસ્તુ જોવી હોય તો સમાધિમાંથી જ દેખાય ને. પણ એ જ્ઞાન સમાધિ થઈ જાય. એટલે જ્ઞાન સમાધિ જાગૃત અવસ્થામાં થતી હોય છે. એટલે આ જે તત્વજ્ઞાનનું જે મનન ચિંતન છે, જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ, એનું મનન ચિંતન ગૂઢ રીતે બધું થતું હોય છે.
ગીતાજીના આધારે, બ્રહ્મસૂત્રના આધારે, આ જેને જ્ઞાનનું અંગ છે, આપણે અંગની બધી વાતની અંદર આવી છે. કારણ કે આ જે સ્વતંત્રતા સુધી પહોંચવા માટે પોતાનું અંગ ઓળખવું પડે કે બધાને જ્ઞાનનું અંગ ના હોય. કોઈકને ભક્તિનું અંગ હોય, કોઈકને નિયમ ધર્મનું અંગ હોય, બીજા કોઈક અંગ હોય. બધું ભગવાન સંબંધીમાં જ હોય છે બધું એ. પણ એ અંગની વાત છે બધી. કોઈ બધાને બધું સંસ્કૃતના બધા મોટા મોટા ગ્રંથોનો અભ્યાસ એ બધું પોસિબલ નથી. બહુ અઘરું છે બધું એ. બરાબર. એટલે કયું અંગની વાત શ્રીજી મહારાજે ખાસ કરી છે કે પોતાનું અંગ શું છે એ ઓળખવું પડે. કોઈકને ભજન કીર્તનનું અંગ હોય, કોઈકને સેવાનું અંગ હોય. એ મુખ્ય માર્ગ છે. એ અંગ એટલે એક પ્રકારનો માર્ગ છે જેમાં આપણી પોતાની રુચિ હોય કે મારે, કોઈકને વૈરાગ્યનું અંગ હોય, કોઈકને બહુ બધું મંત્ર જાપ કરવાનું અંગ હોય, 9 પ્રકારની ભક્તિ કરવાનું અંગ હોય, જાત જાતનું બધું હોય છે. જનમંગલના પાઠ કરવાનું અંગ હોય. બરાબર. એટલે ઘણું બધું હોય છે. કોઈકને લીલા ચરિત્ર સંભાળવાનું અંગ હોય. આ બધા જુદા જુદા માર્ગ છે. આ જે માર્ગ અનેક છે બધા, એમાંથી જે મુખ્ય પોતાનું અંગ શું છે એ ઓળખવું પડે. અને ઓળખતા ના હોય તો કોઈક મોટા સંત પાસે જઈને એમનો સમાગમ કરીને એમને પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ભક્ત કેવો છે, કઈ એની સ્થિતિ છે, અને મહારાજની દયાથી એમના એ પછી ઓળખાવે કે ના અંગ ખરેખર આવું છે. કે જેનું જેવું અંગ હોય એવી રીતે સત્પુરુષ અથવા સદગુરુ, જે મોટા સંત પહોંચી ગયા હોય, મોટા કોઈક ભક્ત પહોંચી ગયા હોય, એ ઓળખાવે જે હજુ સાધના કરે છે કે એનું અંગ શું છે. એટલે અંગ તો ઓળખવું જ પડશે. આ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય તો અંગ ઓળખ્યા વગર આ થતું જ નથી. કેવી રીતે થાય? પોસિબલ જ નથી. પણ એનો અર્થ એ નહીં કે પોતાનું અંગ હોય એટલે એ જ શ્રેષ્ઠ છે, એવું નથી. એ તો એક માર્ગ છે એકાંતિક સ્થિતિ સુધી પહોંચવા માટે. આપણે ધર્મથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારે ચાર હોવા જોઈએ. પણ એમાં કોઈક વસ્તુ આપણે વધારે ગમતી હોય, કોઈકને ભજન કીર્તનમાં બહુ જ રસ હોય. એનો અર્થ એ નથી કે કથા વાર્તામાં રસ ના હોય. કથા વાર્તામાં પણ એટલે રસો વૈસા, એટલે ભગવાન તો સર્વ રસના નિધિ છે. એટલે બધો રસ પછી આવી જ જાય. આપણે સ્ટાર્ટિંગમાં ભજન કીર્તન હોય કે કથા વાર્તા હોય, જેવી રીતે હમણાં અહીંયા આ રેકોર્ડિંગ ચાલે છે, તો આપણે ઘણા એવા ભક્તો હોય જેને આ બધું ઊંડાણથી બધું સમજવું હોય અને આવી રીતે મનન ચિંતન કરવું હોય તો બહુ સરસ છે, એ કરવું જોઈએ. જેની જેવી ઈચ્છા, શ્રદ્ધા, રુચિ, એમાં વાંધો નથી. બહુ સુંદર છે. પણ બધા માટે વેદરસ અને બધી વસ્તુ એમને ગમે પણ નહીં ઘણું બધું, કે આ બધું શું છે, બધું આ સમજાતું જ નથી, કે બહુ અઘરું છે. તો કંઈ નહીં, સ્વામિનારાયણ મંત્ર કરો, વંદુના પદો કરો, એવી રીતે બધું કરો. પણ ગમે તે રીતે કરો. આપણે જે લક્ષ્ય છે ભગવાનની મૂર્તિ, ત્યાં સુધી પહોંચવાનું છે. બસ એટલું તો ક્લિયર હોવું જોઈએ. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. એટલે પોતાનું અંગ. પણ આપણે અહીંયા મોડર્ન જમાનામાં થોડું આ ડિટેલમાં નિરૂપણ કરવા માટે એનું હેતુ એ છે કારણ કે બધાને આજના જમાનામાં વધારે બૌદ્ધિક લોકો છે. એટલે મૂળ પણ એ કોઈક ભક્તિ કરતા હોય વાંધો નથી, પણ બૌદ્ધિક રીતે પણ થોડું આ મનન ચિંતન થાય, નિરૂપણ થાય, તો આપણી વૃત્તિ વધારે ભગવાનમય રહે. એટલા માટે જ છે બધું. બાકી કરીને તો એ જ કરવાનું છે. મનન ચિંતન, કથા વાર્તા, ભજન કીર્તન બધું કરવાનું જ છે. એ તો એક સાધના છે જાગ્રત અવસ્થાની અંદર. એટલે અંગ ઓળખવું પડે, પોઈન્ટ એ હતો. અને પછી એ અંગ ઉપર ચાલવું પડે. અને એવી રીતે ચાલવું ગરડા અંત્યના બીજા પ્રમાણે કે ચિત્ત વિભ્રાંત ના થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધા દોષોમાંથી, એ સત્સંગમાંથી વિચલિત થઈ જાય. એટલે સત્સંગ પણ ગમતો હોય અને બીજા દોષો પણ ગમતા હોય. મોટા ભાગે તો આ પ્રોબ્લેમ છે. અને મહારાજે કીધું વચનામૃતમાં કે જેની ભગવાનની પણ વાસના છે અને જગતની પણ વાસનાઓ છે બધી, એ વાસના બહુ બળવાન છે. મહારાજના જ શબ્દ છે. એ વાસના બહુ બળવાન છે. અને હજુ તો વાસના, એટલે એનાથી બહાર નીકળવા માટે પૂરો પ્રયત્ન હોવો જોઈએ. પુરુષ પ્રયત્નનું પણ વચનામૃત છે. પ્રયત્ન તો પૂર્ણ કરવો પડે. કોઈક એવું કે હવે ભગવાન કરાવે તો કરશે, આ પ્રકારનું મૂર્ખ જેવા વચન બોલવા નહીં. મહારાજ બિલકુલ પ્રસન્ન નથી એના ઉપર. ભગવાન કરાવે તો કરીએ એવું નથી. ભગવાને બુદ્ધિ આપેલી છે, સ્વતંત્રતા આપેલી છે કે તમે રાઈટ ડિરેક્શનમાં જાઓ. ન તો પછી આ સુષુપ્તિ અવસ્થા અને સ્વપ્ન અવસ્થા અને ગર્ભવાસ અને લક 84 એમાંથી નીકળાશે જ નહીં. એટલે એવું નથી કે ભગવાન કરાવે તો કરાવે. ભગવાનને તો કરાવવું જ છે, પણ આપણે કરવું ના હોય તો એ પરમાત્મા આમ નથી કહેતા ફોર્સથી
કોઈકને આમ ફોર્સ કરે, ગુજરાતીમાં શબ્દ છે એના માટે હું જરા ભૂલી ગયો છું, પણ એ જે એવી રીતે આમ કોઈ દિવસ કોઈની સ્વતંત્રતા કેવી રીતે કહેવું આ બધું, કે સ્વતંત્રતા જીવને જે છે એ સ્વતંત્રતા કોઈ દિવસ ભગવાન લઈ નથી લેતા બાય ફોર્સ. પોઈન્ટ આ છે. એટલે સ્વતંત્રતાની અંદર ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના પરતંત્ર રહેવું. સ્વતંત્ર પોતે કેવી રીતે બની શકાય કે આ દોષોમાંથી હું સ્વતંત્ર છું, હું બ્રહ્મ છું, દિવ્ય છું, અક્ષર છું, આત્મા છું, આનંદમય છું અને ભગવાનનો પરતંત્ર છું. આવી રીતે બધું થતું હોય છે. એટલે સત્પુરુષનો મહિમા આની અંદર પણ આવી જાય છે બહુ જ. અને એવી રીતે કરતાં કરતાં એવી એક સ્થિતિ આવી જાય છે કે સ્વપ્ન અને જાગૃતમાં સ્વતંત્રતા આવી જાય, શાંતિ શાંતિ શાંતિ, દિવ્ય શાંતિ આવી જાય છે. અલૌકિક છે બધું આ. અને મુક્ત સ્થિતિમાં આવી ગયા હોય, બધા દોષો ખલાસ થઈ ગયા હોય, કોઈ ઊંચ નીચ ભેદભાવ બધું નીકળી ગયું હોય, અને પછી સુષુપ્તિની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. અરે ભાઈ, સ્વતંત્રતા પ્રાપ્ત કેવી રીતે થાય? હમણાં આ બધી જે વાત થઈ, થોડી જે વાત થઈ, એક બધી વાત એની અંદર આવી ગઈ. બાકી આ તો અનેક રીતે બધું આપણે વાત કરી શકીએ, આગળ પણ કરીશું. પણ હવે સ્વતંત્રતાની અંદર થાય છે શું? સુષુપ્તિમાં જ્યારે સ્વતંત્ર કોઈક ભક્ત બને છે એ મુક્ત બની જાય છે, જીવન મુક્ત બની જાય છે. અને એ સુષુપ્તિ અવસ્થાની અંદર જે અહંકાર જે છે, જે મનની ક્રિયા છે, એ ત્યાં રહેતી નથી. આમ તો કોઈક અવિદ્યાની અંદર જે નોર્મલ મનુષ્ય સુષુપ્તિમાં જાય એટલે એને થોડા ટાઈમ માટે એનો જે અહંકાર છે, એનું જે મનોવૃત્તિ છે, બધી શાંત પડી જાય છે. ભગવાન એને સુષુપ્તિ આપે છે બધું શાંત કરવા માટે. પણ જ્યારે ઉઠે છે ત્યારે ફરીથી આ જગતનો બધું ક્લેશ બધું આવ્યા કરે છે. પણ જીવન મુક્ત એવા નથી, એ અજ્ઞાનથી બહાર નીકળી ગયા છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હા, બરાબર. તે અજ્ઞાનથી બહાર નીકળી ગયા છે. એટલે એમની જે સ્વતંત્રતા એ કોઈ દિવસ આ સુષુપ્તિ અવસ્થામાં જતી નથી. અને એમનું જે મન છે, અહંકાર છે, આ બધું જે છે, જે અહમ શૂન્ય ભાવ છે, જે જાગ્રત અને સુષુપ્તિમાં હતો, એવો ને એવો જ અહમ શૂન્ય ભાવ ત્યાં સુષુપ્તિમાં રહ્યા કરે છે. We can say in English, the freedom isn't lost or interrupted by sleep. In deep sleep, the natural subsiding of the mind and the ego aligns with the realization of egolessness. Thus, their experience in deep sleep is not a plunge into unconsciousness shrouded by ignorance, but rather a resting in their own nature, blissful nature, freedom from the superimpositions of the mind. હવે આ ગુજરાતીમાં કેવી રીતે બધું કહેવું અઘરું છે બધું, બરાબર. પણ મને બહુ ખ્યાલ નથી આવતો કે ગુજરાતીમાં કેવી રીતે બધું કહેવું, કારણ કે આનું છે ને નિરૂપણ ઇંગ્લિશમાં બહુ વ્યવસ્થિત થઈ શકે. See, upon returning to the waking state, the Jivan Mukta do not re-identify with the mind-body complex as the ultimate reality. એટલે જ્યારે એ જાગૃત અવસ્થામાં પાછા આવી જાય છે એટલે પોતાનું મન, પ્રાણ, શરીર, ઇન્દ્રિય સાથે કોઈ અહંકાર નથી રહેતો ત્યાં, બિલકુલ નહીં. એ જાગૃતમાં પૂર્ણ સ્વતંત્રતા રહ્યા કરે છે. અને આવી રીતે ત્રણે ત્રણ અવસ્થામાં ફર્યા કરે, પણ એનું કોઈ બંધન નથી. અને સુષુપ્તિમાં સ્વતંત્રતા બની ગયા એટલે એમાં જાગૃત રહ્યા કરે છે પાછા. સુષુપ્તિની અંદર જાગૃતિ. એટલે જાગૃતિ કોની છે? એ સાક્ષી. એ જે સાક્ષી છે, દ્રષ્ટા છે, આત્મતત્વ છે, એનું જ્ઞાન રહ્યા કરે છે કે આ હું છું, બરાબર. એટલે એનું જે અંતઃકરણ છે એ અંતઃકરણ આત્માના પ્રકાશથી ભરપૂર હોય. સુષુપ્તિ અવસ્થામાં, જે સુષુપ્તિ અવસ્થામાં કેવું હોય, અજ્ઞાનથી, કારણ શરીરના ભાવથી કશું દેખાય નહીં, ત્યાં કોઈ અનુભવ જ નથી,
કોઈને ભાન જ નથી રહેતું કે હું સુષુપ્તિમાં છું, સુષુપ્તિની અંદર છું. પણ સુષુપ્તિની અંદર આત્મતત્વ બ્રહ્મતત્વનું પ્રકાશપણું હોય છે. ત્યાં એ સાક્ષીનું, જે સાક્ષી કે હું કોણ છું એનો અનુભવ હોય છે એની અંદર. અને કોઈ પ્રકારનું જે અજ્ઞાન છે એની અંદર બિલકુલ રહેતો નથી અને પોતાના આત્મતત્વની અંદર એ આરામ કરે છે. ઇંગ્લિશમાં હું થોડું કહીશ અહીંયા, ધ એક્સપિરિયન્સ ઓફ ધ ડીપ સ્લીપ ફોર ધ જીવન મુક્ત is not a plunge into unconsciousness shrouded by ajnan, ignorance, but rather a resting in one's true nature, blissful nature, freedom from the superimposition of the mind. Superimposition એટલે જેને આપણે અધ્યાસ કહીએ છીએ, બરાબર? જે જુદા જુદા માઇન્ડની અંદર બધું જે લેયર્સ છે, બધા કોષ જે છે બધા, એ બરાબર એને સુપરઇમ્પોઝિશન કહેવાય. કે આત્મતત્વ એ ચૈતન્ય તત્વ છે, પણ એના આજુબાજુ 5 કોષ છે. અન્નમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, પ્રાણમય કોષ, આનંદમય કોષ. એ પણ લાંબો વિષય છે બધો. તો એના સાથે એનું કંઈ બંધન નથી રહ્યું. એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ, બરાબર, આ જે 3 દેહ છે એનું જ એક બીજું ક્લાસિફિકેશન પંચકોષ તરીકે છે વેદાંતની અંદર. અને આ પંચકોષની વાત વેદરસમાં પણ આવે છે કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, બરાબર. આ 5 કોષમાંથી 5 કોષ એટલે બધા લેયર છે બધા, એનાથી જુદું છે આત્મચૈતન્ય, આત્મતત્વ. અને પછી એ જીવન મુક્ત પૂરી રીતે આત્મનિષ્ઠ બની ગયા છે. આત્મનિષ્ઠ તો મુમુક્ષ અવસ્થામાં જ બની ગયા હોય, પણ એને પછી આત્માનું કંઈક ને કંઈક દર્શન થતું હોય છે આ સુષુપ્તિ અવસ્થામાં. એટલે સુષુપ્તિ અવસ્થામાં આત્મદર્શન થાય, ચક્રોનું દર્શન થાય, નાડીઓનું દર્શન થાય, જુદા જુદા લોકનું દર્શન થાય. હવે અલૌકિક દર્શન કયા પ્રકારના થતા હોય છે એનું થોડી વાત આપણે હવે કરીએ. સુષુપ્તિ અવસ્થામાં પહેલું તો એ છે કે જ્યારે એકાગ્ર વૃત્તિ ભગવાનમાં વધારે 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 વૃત્તિ આવી જાય ત્યારે ચક્રો ઓપન થઈ જાય છે બધા. એટલે જે કુંડલીની શક્તિ છે એ જાગૃત થઈ જાય છે. અને એમાંથી જ્યારે જાગૃત એટલે ચક્ર જે છે બધા, એ ચક્રના દર્શન થઈ શકે. એ અલૌકિક તત્વો છે બધા, એ ભગવાને બનાવેલા હોય છે. તો એ ચક્રના દર્શન થાય એ બહુ ઉપરના લેવલની સ્થિતિ છે. જો આ થાય તો પણ એ બાહ્ય દ્રષ્ટિ છે. શ્રીજી મહારાજ કહે છે જો આવું દર્શન થાય તો પણ આવું થાય પછી એવું પણ બની શકે કે ચક્રની અંદર તમે એવો કોઈ ભક્ત જાય એટલે એની વૃત્તિ ત્યાં એની અંદર જાય આ ચક્રની અંદર, તો જુદા જુદા લોકના દર્શન થાય, સ્વર્ગલોકના દર્શન થાય, જુદા અનેક લોક જે છે લોકાંતરે બધા ચક્રમાંથી જ બધા એના ડોરવે છે, બધા દરવાજા છે. એવી રીતે જુદા જુદા બ્રહ્માંડોમાં જઈ શકાય, જુદા જુદા ગેલેક્સીમાં જઈ શકાય. જેવી રીતે આ સાયન્સના દૃષ્ટિથી આપણું જે મિલ્કી વે ગેલેક્સી છે, પણ આપણે એને બ્રહ્માંડ ના કહેવાય. આકાશ ગંગા આપણે કહી શકીએ. બ્રહ્માંડ તો બહુ મોટી વસ્તુ છે અને બધું દેખાય પણ ને, બધા ટેલિસ્કોપ અને બધુંમાંથી સ્વર્ગલોક અને બધું ના દેખાય. એ તો એનું ડાયમેન્શન જ બધું જુદું છે, બરાબર. એટલે એ તો વાત આખી એક જુદો સબ્જેક્ટ છે આખો. પણ એ બધા અલૌકિક દર્શન થઈ શકે. શ્રીજી મહારાજ સમાધિ કરાવીને બધું દર્શન કરાવતા, જુદા જુદા લોકના દર્શન કરાવતા, જુદા જુદા અવતારોના દર્શન કરાવતા, બરાબર. બ્રહ્મ તેજના દર્શન કરાવતા. ભક્ત ચિંતામણીમાં તો ખાસ લખેલું છે 49 પ્રકરણ, પહેલાં પણ વાત થયેલી, બરાબર. એટલે બહુ સુંદર રીતે નિષ્કળાનંદ સ્વામી આખું એ પ્રકરણ બહુ મસ્ત છે પ્રકરણ, સમાધિ પ્રકરણ. એ કૃપા સમાધિથી બધું દર્શન કરાવતા મહારાજ. એટલે અલૌકિક દર્શન થઈ શકે. વૈકુંઠ ધામના, ગોલોક ધામના, શ્વેત દ્વીપના, જુદા જુદા ધામો નામ પણ ના લખ્યા હોય, એટલું બધું અનુભવના લેવલ ઉપર આપણે ગયા હોઈએ ત્યારે. એટલે અનુભવના લેવલ ઉપર જવાનું છે. આપણે બધી વાતો કરીએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ, એક બૌદ્ધિક સ્તર ઉપરથી બધી વાતો થાય, બરાબર છે, બુદ્ધિમાં. પણ એ બુદ્ધિથી પર છે અનુભવ. એટલે અનુભવના લેવલ ઉપર જઈએ ત્યારે ભગવાન સાથે અખંડ સંબંધ જોડાયો હોય. ભગવાન સાથે અને ભગવાનના સંત સાથે, ભગવાનના જે ભક્તો સાથે, આ શાસ્ત્રો સાથે, સત્સંગ જેને ટૂંકમાં કહીએ, એના સાથે જો અખંડ સંબંધ ના જોડીએ તો આ કશું થવાનું નથી. એક નિષ્ઠા રહે કર્યા કરે. એકાંતિક સ્થિતિ પણ પ્રાપ્ત જેને ના થઈ હોય
તો તે તો એક સામાન્ય ભક્ત તરીકે થાય, પછી હજુ ઘણા જન્મો બાકી હોય. પણ છતી દેહ એકાંતિક સ્થિતિ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ચારે ચાર ગુણ પ્રફુલ્લિત થઈ ગયા હોય, એકદમ પ્રગટ થઈ ગયા હોય, બહુ સુંદર રીતે એનો વિસ્તાર થઈ ગયો આપણા અંતઃકરણમાં, એ સિદ્ધ થઈ ગયા હોય, ત્યારે આ સ્વતંત્રતા આવે છે. એકાંતિક સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય છે, અખંડ વૃત્તિ જ્યારે આવી જાય છે, ત્યારે આ સ્વતંત્રતા આવે છે, બાકી નહીં. અને બહુ એટલે આ લેવલ આપણે એની કક્ષા અતિ 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 ઉચ્ચ કક્ષાની વાત છે. ભાગ્ય કોઈને આવી રીતે પ્રાપ્ત થઈ શકે, જો જેને ખરેખર કરવું હોય ડેફિનેટલી થઈ શકે, પણ એમાં બહુ મનન ચિંતન, અખંડ ચિંતન અને ખાસ મોટા સંતની કૃપા અને એવી પાત્રતા હોવી જોઈએ. પાત્રતા વગર તો આ બધું કશું થાય નહીં. પાત્રતા વગર કેવી રીતે આ વેદરસને અડી પણ શકીએ? પોસિબલ જ નથી. એ ભગવાન કરવા પણ ના દે, કે કોઈનું કામ જ નથી એવી રીતે. બરાબર ને? આ તો કંઈક મહારાજની એવી ઈચ્છા છે એટલે માટે આ કંઈક સામાન્ય ભક્ત થોડું આ કરે છે આવી રીતે. બાકી તો આપણે કોઈ જાતની કોઈ લાયકાત નથી કે કક્ષા નથી આને એ ગ્રંથને જોઈ પણ શકીએ કે મહારાજ, એ પોસિબલ જ નથી. એ બરાબર, એ આખી વાત જ બહુ અલૌકિક અને પારલૌકિક વાત છે. એટલે ચક્રના દર્શન થાય, બ્રહ્માંડના દર્શન થાય, જુદા જુદા લોકના દર્શન થાય. વિચારો કે સ્વામિનારાયણ, અરે અખંડ ધૂન, શ્વાસો શ્વાસ ભજન જબ લાગે, તૂટ ન દે તન દોર. જુઓ બ્રહ્માનંદ સ્વામીનું પદ, કેટલા બધા પદો છે. તો અખંડ વૃત્તિ, તૂટે જ નહીં ભજન કીર્તન. કેવી વાત છે આ! જેને ભગવાન જ જોઈએ છે, ગમે તે થાય, બરાબર, ગમે તે બ્રહ્માંડમાં થતું હોય, ના થતું હોય, XYZ, જે તક મળી છે, શરીર મળ્યું છે, શક્તિ મળી છે, શાસ્ત્રો મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, મહારાજ મળ્યા છે, બસ બીજું શું જોઈએ? વોટ યુ વોન્ટ? વોટ મોર ડુ વી વોન્ટ? અને આવી રીતે બધું મળ્યા પછી દેશકાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન, આ 8 જો શુભ હોય અને એની અંદર આપણે જો ભજન કીર્તન અને અખંડ વૃત્તિ માટે સાધના ના કરીએ તો મૂર્ખનો રાજા, અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ. પ્રથમનું 20મું, કેટલો સમયનો બગાડ, બીજું કશું જ નથી આની અંદર. બરાબર છે, જગતની ક્રિયા એની રીતે બધું જ કરવું પડે, પણ એમાં કોઈ આપણે શું કહીએ કે એમાં આપણી જે સ્વતંત્રતા ખોવી નહીં એની અંદર ક્યારેક પણ નહીં. આજે બીજા માણસ કોઈ ક્રોધ કરે કે બીજું કંઈક ચાલતું હોય બ્રહ્માંડમાં, આપણે શું કે એના સાથે એ તો કોઈક વાર જાણવું પડે, પછી બધાનું સારું થાય અને એવી રીતે આગળ વધવાનું. આ બ્રહ્માંડમાં તો કેટલા જીવ આવે છે, જાય છે ને કેટલું બધું ચાલ્યા કરે છે. એવું જ રહેવાનું છે, એમાં કંઈ બહુ ફેરફાર નહીં થાય. બધા જુદા જુદા યુગ આવે છે, એ યુગ પ્રમાણે બધું જીવોને બધા શરીરો મળે છે અને એવી રીતે બધું સંસારનું ચક્કર કાળ ચડાવેલી છે ભગવાને. એ તો એમની મરજીથી બધું થાય છે એવી રીતે, અને એવી રીતે જીવાત્મા આગળ વૃદ્ધિને પામી શકે. બરાબર, એટલે સત્સંગ બહુ મોટી વાત છે. હવે જો આ જે સ્વતંત્રતાની અંદર સાક્ષીનો અનુભવ થાય છે. હવે સાક્ષીનો અનુભવ એટલે શું? કે જે સાક્ષી એટલે આત્મતત્વ, અહીંયા બ્રહ્મતત્વ છે, એનો અનુભવ ચાલુ થઈ જાય. ભૂંગળી અને ગાયનું દ્રષ્ટાંત બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે વચનામૃતમાં. ભૂંગળી અને ગાયનું દ્રષ્ટાંત. તો એ જે પ્રશ્ન છે એમાં એ જ પોઈન્ટ આખો એક ટૂંકમાં કહી દઈએ કે જેમ આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે સુષુપ્તિમાં સ્વતંત્રતા, ત્યારે આત્માનું દર્શન ચાલુ થઈ જાય. દિવ્ય પ્રકાશ છે એ, સચ્ચિત આનંદ દિવ્ય પ્રકાશ છે, એટલે આત્મતત્વ એટલે પ્રકાશ અનુભવાય. દેખાય શબ્દ બરાબર નથી, બોલીએ છીએ કોઈક વાર આવી રીતે, પણ એ અનુભવ છે કે નિજ સ્વરૂપનો અનુભવ છે. જેવી રીતે શ્રીમદ રાજચંદ્રજીએ જે આત્મસિદ્ધિ ગ્રંથમાં લખ્યું ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. બરાબર, એ બહુ મસ્ત ગ્રંથ છે. આ જે આત્મદર્શન માટે એનો ગ્રંથ જ છે. આ આત્મસિદ્ધિમાં સંતનો મહિમા આવી જાય છે અને એમાં આ આત્માનો મહિમા આવી જાય છે, અને રાગ, દ્વેષ, અજ્ઞાન આ બધું એમાંથી બહાર નીકળવા માટે બહુ સુંદર બધી વાતો ત્યાં આવે છે. આત્મસિદ્ધિ ગ્રંથ છે શ્રીમદ રાજચંદ્રજી. બરાબર, એ પણ બહુ મસ્ત છે એવી રીતે. એટલે આ આત્મા સુધી જે ઘણા મોટા પુરુષ પહોંચી ગયા હોય એમનો પણ આપણે સમાગમ કરી શકીએ, એમાં વાંધો નથી. એટલું જ ધ્યાન રાખવું કે પરમાત્મા પુરુષોત્તમ ભગવાન એ આત્માથી પર છે, અક્ષરથી પર છે,
એ ઉપાસ્ય મૂર્તિ છે. આટલો જ એક પોઈન્ટ, એક્સ્ટ્રા પોઈન્ટ આપણે મૂકીએ છીએ, આપણા મનમાં હોવો જોઈએ. બાકી પછી બહુ લાભ થાય એવી રીતે બધી વાત છે. બહુ સુંદર વાત છે બધી આ. એટલે આમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં અવિદ્યા ખલાસ થઈ જાય છે અને અજ્ઞાન ખલાસ થઈ જાય છે. કોઈ પ્રકારનો ક્લેશ રહેતો નથી અને જે સાક્ષી જે છે એનો અખંડ અનુસંધાન રહ્યા કરે છે કે હું કોણ છું, હું આ છું પણ આ નથી. તત્વમ અસી. બરાબર. એટલે કર્મના બધા જે પ્રિન્ટ્સ જે છે, ઇમ્પ્રિન્ટ્સ, ફ્રીડમ ફ્રોમ કાર્મિક ઇમ્પ્રિન્ટ્સ. હું થોડું ઇંગ્લિશમાં અહીંયા થોડું નોટ્સ કાઢ્યા છે, પછી થોડું પ્રયત્ન કરીશ ગુજરાતીમાં કહેવા માટે. ધ ડીપ સ્લીપ સ્ટેટ is associated with the causal body, Karana Sharira, where latent tendencies and karmic imprints, these are called vasanas, they reside. For an Ajnani, these seeds of future thoughts, desires and actions remain potent, sprouting again upon waking. એટલે જ્યારે જાગૃત અવસ્થામાં આવે છે એ ફરીથી બધા જે બીજ રહ્યા છે, વાસનાના બધા બીજ જુદા જુદા રહ્યું છે, એ બધું ઉગીને આવે છે. નથી થતું? મોર્નિંગમાં ઘણા લોકો ઉઠે છે, ચિંતાથી ઉઠે છે, ક્લેશથી ઉઠે છે, જોબ ઉપર જવું ના હોય, બધી શક્તિનો નાશ થઈ ગયો હોય રાત્રે. કેવું કહેવાય? એટલા માટે આ નથી કહેતા, યુએસમાં તો બહુ હોય, મંડે પીપલ કોલ આઉટ સિક, નોબડી વોન્ટ્સ ટુ ગો ટુ વર્ક. જોબ ઉપર જવું જ ના હોય, પ્રફુલ્લિત મન ના હોય, કારણ કે આખી રાત અને પછી તો ડ્રગ્સ લેતા હોય કે દારૂ પીતા હોય, એ બધું કરીએ તો પ્રશ્ન છે, સ્વતંત્રતા ભૂલી જ જાઓ. એ તો કોઈ આવી જ ના શકે એની અંદર. એ તો એટલા બધા બંધનમાં આવી જાય કે હદ વગરનું. એટલે શિક્ષાપત્રીના નિયમનું ઉલ્લંઘન થાય બધું, તો સ્વતંત્રતા આવવાની જ નથી. એ વાત જ ભૂલી જાઓ. બરાબર. ઓકે. તો એટલો પોઈન્ટ આવી ગયો. હવે જો આની અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે કે ઓકે, હું થોડા જોઈ લઉં છું અહીંયા. હા, એક પોઈન્ટ એવો છે કે already effortless abidance in the self. The freedom of the Jivan Mukta is the freedom of being, B-E-I-N-G, and effortless abidance in the natural self. Deep sleep for the Jivan Mukta is simply another state experienced within the continuous realization of the Atman, not an alteration of or obscuration of it. The peace and non-duality inherent in Sushupti are a natural reflection of their own liberated consciousness. ટૂંકમાં કેવું હોય આ ગુજરાતીમાં કે પોતાની જે ચેતના એ એટલી બધી સ્વતંત્ર બની ગઈ હોય તો સુષુપ્તિ અવસ્થા એ તો એક સ્વતંત્રતાનો જ એક પ્રતિબિંબ બની જાય છે. કેવું કહેવાય? કેટલી શું લખ્યું છે શ્રીજી મહારાજના શબ્દોનું આપણે આ વ્યાખ્યા. આ તો મારે આ ઇંગ્લિશમાં કેટલા બધા પાનાનો નોટ્સ છે, બધું બહુ જ બધા નોટ્સ છે, પણ થોડું આના પર મનન ચિંતન કરી આપણે ખ્યાલ આવી જાય છે કે કેટલા ઊંડાણથી મહારાજ બોલ્યા છે. એક એક શબ્દનું પાવર, એનું જે વજન કેટલું બધું છે. સુષુપ્તિમાં સ્વતંત્રતા, બરાબર. એટલે એ સ્વતંત્રતાની અંદર આત્મતત્વનો જે અનુભવ છે એ અંતઃકરણની અંદર આવી જાય છે અને સુષુપ્તિ અવસ્થાની અંદર એ બ્રહ્મમય બધું દર્શન જ થયા કરે, આત્મદર્શન થયા કરે, બ્રહ્મ દર્શન થયા કરે, દિવ્ય દર્શન થયા કરે, દિવ્ય અનુભવો થયા કરે તત્વોના. ઈશ્વર તત્વ શું છે, બ્રહ્મ તત્વ શું છે, મુક્તોના દર્શન થાય. બધા અલૌકિક ધામમાંથી દર્શન કરવા માટે આવે, દર્શન દેવા માટે આવે. આવું બધું થતું હોય છે. કોને નથી જોતું આ? પણ આપણી આવી સ્થિતિ છે. આ જગતના કચરામાંથી મોટો કચરાનો ડબ્બો છે, એમાંથી વૃત્તિ નીકળતી નથી. બરાબર. કામ, ક્રોધ, લોભ, બ્રહ્મચર્યમાં કેટલી બધી ખામી રહ્યા કરે છે. મધ્ય 33 વચનામૃત મહારાજને બહુ પ્રિય છે. નિષ્કામી વર્તમાન. બ્રહ્મચર્યમાં ઘોટાળો હોય તો આ બધી સ્થિતિ થતી જ નથી કોઈ દિવસ. બરાબર. માણસમાં ક્રોધ હોય, ઈર્ષા હોય, ચિંતા હોય, સગા સંબંધીમાં આસક્તિ હોય, વિષયોમાં આસક્તિ હોય, ભૂલી જાય. એ બધું હોય, એ બધું રાખવું હોય
તો કરો શિવજીની ઉપાસના, કરો બીજી બધી ઉપાસના, એમાં એ ઉપાસના કરો. એમાંથી બધું ડેમેજ ઘણું બધું ફિક્સ થઈ જાય અને પછી તૈયારી થાય સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આ છેલ્લી ઉપાસના છે, એનાથી કોઈ ઉપાસના આગળ નથી, બિલકુલ નહીં. બીજી બધી ઉપાસના જે છે એ જેની જેવી સ્થિતિ એવી ઉપાસના ભગવાન આપે છે, જેની જેવી જરૂર હોય. આપણી અંદર ક્લેશ થતા હોય, દ્વેષ થતા હોય, બધા પ્રોબ્લેમ્સ થતા હોય તો કરો ચંડીપાઠ, વાંધો નથી, બરાબર. કોઈક પંડિતથી કરાવો, બધું ક્લીનઅપ કરી નાખો, સાફ કરી નાખો. પહેલાં આમ સીધું નથી સમજાતું તો પછી બીજી રીતે સમજાશે બધું. આવી બધી વસ્તુ છે. એટલે આ નથી કહેતા કે સીધી રીતે સમજવું, કે સીધી રીતે આપણે ના જીવી શકીએ, બીજું જ બધું કરવું હોય તો બીજા ઘણા બધા માર્ગ છે એના માટે. પછી જે થાય એ થાય, ભગવાન જાણે. એટલા માટે તો મહારાજે 5 દેવને પૂજ્ય રાખેલા છે. એનો પર્પસ જ એ છે, કારણ કે બધાને આ બધું સમજાય એવું નથી, તો એનું પૂજન કરવું જ પડે. અને પછી તૈયારી થાય એકાંતિક ધર્મની સ્થિતિ માટે. પછી તો એક આપણા ઈષ્ટદેવની ઉપાસના, સંતની ભક્તિ, સંતનો સમાગમ અને ભક્તિ, આપણા ગુરુની ભક્તિ કરી શકાય, એમાં વાંધો નથી, પણ ઉપાસના મહારાજની હોય. આટલા 2 પોઈન્ટ જ છે, બરાબર. ભગવાનના મોટા સત્પુરુષ અને પરમાત્મા, આ 2 જ પોઈન્ટમાં નંબર 1 પોઝિશનમાં છે સ્વામિનારાયણ ભગવાન, એટલે પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ, એ નંબર 1 પોઝિશનમાં છે. નંબર 2 પોઝિશનમાં છે એકાંતિક સંત, કે ભગવાનના મુક્તો, ભગવાનના જે ધામના જે મુક્તો છે, કે અક્ષર જેને કહેવાય, બરાબર. એ બધું નંબર 2 કે નંબર 3માં પછી આ બધા મુક્તો આવી જાય, એવી રીતે પણ સમજી શકાય. એ તો બધો સબ્જેક્ટ જુદો છે, એ લઈશું કોઈક વાર, કે મૂર્તિમાં મુક્ત છે, કે મૂર્તિ અક્ષરના મુક્તો છે, જુદા જુદા મુક્ત. માયાને આપણે ક્રોસ કરીએ પછી એ આખી એ મુક્તો ધામની અંદર કયા પ્રકારના મુક્તો છે એનું પણ બધું ઘણી બધી ચર્ચા ચાલે છે આપણા સંપ્રદાયમાં. એના વિશે આપણે નથી જતા. આપણે તો એક જ પોઈન્ટ છે કે મહારાજની ઉપાસના અને એમને પ્રાર્થના કરવાની કે તમારું સ્વરૂપ, તમારું સુખ આપજો, અને બસ. અને એમાંથી જે નારાયણ જે છે, પુરુષોત્તમ નારાયણ, એમનો સાક્ષાત્કાર થાય, બસ. પોઈન્ટ આટલો જ છે. હવે આની અંદર ઘણા બધા બીજા પણ બધા પોઈન્ટ્સ છે, કે હું જરા જોઈ લઉં છું અહીંયા. હા, એટલે કર્મનું જે બંધન છે ને, કર્મનું બંધન ખલાસ થઈ જાય એની અંદર. સુષુપ્તિની અંદર સ્વતંત્રતા જ્યારે પ્રાપ્ત થાય છે એટલે કર્મનું બંધન સંપૂર્ણ ખલાસ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મનું બંધન હોય, પછી આ જે ક્રિયામાન બધા કર્મ કોઈ એનું સંચારણ થતું નથી કહેતા. સંચિત કર્મ, એ અક્યુમ્યુલેટેડ કર્મ, બધા કર્મ નાશ થઈ જાય છે, ટોટલી ખલાસ થઈ જાય છે. અને પછી જે જીવન આપણું રહ્યા કરે છે એ પ્રભુની ઈચ્છા, પરમાત્માની ઈચ્છાથી આપણું જીવન હોય છે. આપણી પોતાના અહંકારથી, વાસનાઓથી, કર્મથી કશું જ નથી રહેતું. એને કારણ શરીરનો નાશ કહેવાય. અને પછી જેમ ઘટે તેમ બધું શરીર રહ્યા કરે, અને ભગવાન રાખે, એ મુક્તનું શરીર રાખે, એક સેવા માટે રાખે છે. ભગવાન એમાં સર્વ પ્રકારે રહેલા હોય છે, આવી રીતે મોટા ભક્તની અંદર રહેલા હોય છે, અને એવી રીતે બધી સેવા ચાલતી હોય છે. પણ એ નિર્બંધ રહ્યા કરે છે. કોઈ ચેલા ચેલીનું બંધન, આ પ્રકારનું બધું વિચિત્ર સંસ્થાઓનું બંધન, આ મારી સંસ્થા, બીજાની સંસ્થા, બીજું છે, ત્રીજું છે. આ જગતમાં જે બિઝનેસમાં કોમ્પિટિશન થાય, એવી રીતે આ આધ્યાત્મિક જગતમાં આધ્યાત્મિક રીતે બધું થતું હોય ને, તેને અધ્યાત્મ જ ના કહેવાય. અધ્યાત્મનો નાશ થઈ ગયો, ત્યાં જ નાશ થઈ ગયો. સ્વતંત્રતા સ્વપ્નમાં પણ ના આવે કે સુષુપ્તિમાં પણ ના આવે, જ્યાં સુધી આ ભેદ, કોમ્પિટિશનનો ભાવ છે. કઈ કોમ્પિટિશન, કોની સાથે કોમ્પિટિશન કરવાની છે, એ બધું મગજમાંથી કાઢી નાખવું પડે. બહુ અઘરું છે, પણ એ પણ બધા અનંત પ્રકારના બંધન છે. બધી સંસ્થાઓમાં પણ કેટલું બધું બંધન છે, અનંત પ્રકારનું. અને એમાંથી બહાર નીકળવું છે, એ તો માધ્યમ છે. આજે મહારાજે જે મંદિરો બાંધ્યા, કે જે સંસ્થાઓ, જે વડતાલ ગાદી છે, અમદાવાદ ગાદી છે, જુદા જુદા સંસ્થાઓ એના પછી નીકળે, એ બધું એક માધ્યમ છે, બીજું કંઈ નથી. એ માધ્યમ છે, એ ધ્યેય નથી. ધ્યેય છે ભગવત ધામ, અને એ માધ્યમની જરૂર પણ છે. પણ એની અંદર આપણે જો રાગ, દ્વેષ, અહમ, મમત્વ નથી કહેતા તો પછી બહુ એમાં વિચિત્ર થઈ જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. એ પ્રથમના પહેલામાં શ્લોક મૂક્યો છે. એવું ના થવું જોઈએ પાછું.
એટલે આ ભગવાનના માર્ગની અંદર બહુ સજાગ રહેવું જોઈએ કે આ બધા દ્વેષ અને ક્લેશ અને જુદા જુદા જેની જેવી સમજણ હોય, કોઈ સાથે રાગ અને દ્વેષ, હું અને મારું એ રાખવાનું નહીં. કોઈક પણ હોય, કોઈક પણ જીવ, અને એ વેદરસમાં આગળ આવશે જ કે કોઈ સાથે રાખવાનું જ ના હોય. જેની જેવી સમજણ એને મુબારક છે, એ પછી એ જાણે અને ભગવાન જાણે. પણ આપણે જે મહારાજના ઉપાસક છીએ, મહારાજના શબ્દો પર ધ્યાન હોવું જોઈએ, મહારાજની મૂર્તિ ઉપર ધ્યાન હોવું જોઈએ, મહારાજના મંત્રો પર ધ્યાન હોવું જોઈએ, મહારાજના ચરિત્રો પર ધ્યાન હોવું જોઈએ, મહારાજના જે દિવ્ય સંતો છે એમના ચરિત્રો પર ધ્યાન હોવું જોઈએ, અને એમનો એના સિવાય બીજું બધાથી ગુણ લેવો, પોતાનો અવગુણ જોવો, અને એવી રીતે કરતાં કરતાં વિવેકનું વચનામૃત પણ સિદ્ધ થઈ જાય અને આપણે છતિદેહ મુક્ત થઈ જઈએ. છતિદેહ મુક્ત થાય જ પછી ડેફિનેટલી થાય, ગેરંટી વસ્તુ છે આ, 100% ગેરંટી. છતિદેહ મુક્ત થાય, સાધુતા, અપાર સાધુતા આવી જાય, દરેક સાથે પ્રેમ જ રહ્યા કરે. પ્રેમની તાકાત તો જુઓ. ભક્તિ એટલે શું છે? સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભક્તિ એટલે અખંડ પ્રેમ, અને એ પ્રેમ એવું તત્વ છે કે જ્યાં ભગવાન સ્વયં એ ભક્તની અંદર આવી જાય છે. આવું અદ્ભુત પ્રેમ છે. અખંડ જાણપણું રહ્યા કરે. આ પણ એક પોઈન્ટ હતો કે અખંડ જાણપણું, જાણપણા રૂપે દરવાજે અમારા પરમહંસો રહ્યા છે શ્રીજી મહારાજ, કે એક બાજુ છે અક્ષરધામ અને બીજા બાજુ છે માયાનું બંધન. એ જાણપણા રૂપે અખંડ દરવાજે ઊભા છે. કેવું કહેવાય? એટલે ત્યાં એ જાણપણું એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જાણપણું, અવેરનેસ, પ્યોર અવેરનેસ, કે મારા મનમાં કયા ઘાટ થાય છે, મારી વૃત્તિ ક્યાં જાય છે, મારું મન કેવું છે, બરાબર. અનંત બધી વસ્તુ છે. એટલે આવી રીતે આપણે જાણપણું થઈ શકે. હવે અહીંયા 50 મિનિટ તો થઈ ગયા છે, તો ક્લોઝિંગમાં આજના મનન ચિંતનમાં બસ એ જ મહારાજના દિવ્ય ચરણ કમળમાં પ્રાર્થના છે. એમને બહુ જ આપણે શું કહીએ કે એમને એક એ અનુગ્રહ કરે આપણા ઉપર, કે એમની જે માયા જે છે, ભગવત માયા છે. કૃષ્ણ ભગવાન નથી કહેતા કે મારી માયા છે, દૈવી એશા ગુણમયી, મમ્મ માયા દુરત્યા મામ એવય પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. તું મારી પાસે આવ, ભગવાન કહે છે, માયાનું બંધન નીકળી જશે. એટલે આપણી વૃત્તિ ખાસ આજે બોલે છે, આજે સેવક બોલે છે, આપણે શું આપણે ભગવાનના છીએ. આપણી વૃત્તિ પવિત્ર બને, દિવ્ય બને, શુદ્ધ બને. દરેક આપણા આવો જે અલૌકિક સંપ્રદાય છે, જુદી જુદી પરંપરાઓ છે, દરેકના મનમાં, દરેકના જીવનમાં સુખ, શાંતિ, કૌટુંબિક એકતા રહે. ખાસ આખા સંપ્રદાયની અંદર એકતા રહે. આ સંપ્રદાય એક માધ્યમ છે જેને લઈને આપણે શ્રીજી મહારાજ કોણ છે એ જગત સમક્ષ આપણે સેવા તરીકે દરેકને વાત કરી શકીએ. સનાતન ધર્મનો જય જયકાર થાય. શિક્ષાપત્રી પ્રમાણે સનાતન ધર્મનો કેટલો સમાવેશ, કેટલો સુંદર રીતે કરેલો છે એ પણ આપણે મનમાં રાખીએ. એવી રીતે પણ આપણે આદર રાખીએ બધા અવતારોનો. કોઈ સાથે રાગ, દ્વેષ, અહમ, મમત્વ, આજે ઊંચ નીચની અંદર પડીએ નહીં. પોતાના ઈષ્ટદેવ સર્વોપરી છે. પોતાના સંત દિવ્ય હોય એવી રીતે ઓળખાણ, એવી રીતે કરવું, અને એવી રીતે આપણે કરી શકીએ. અને આપણે સ્વામિનારાયણ ભગવાનના જે સત્સંગી તરીકે કહેવાતા હોય, તો બહારના બધા જે મુમુક્ષો હોય એમને પણ થવું જોઈએ કે આ કંઈક અલૌકિક સત્સંગ છે. આપણા વર્તનથી, વાણીથી, વિચારથી આપણે કેવા છીએ, આપણું વર્તન કેવું છે, એવી રીતે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ શ્રીજી મહારાજને. અને એવી રીતે ધીમે ધીમે એકાંતિક સ્થિતિ થાય, જગતનું કલ્યાણ થાય. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવના હો, વિશ્વ કા પરમ કલ્યાણ હો. બરાબર. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. મહારાજે કીધું ને કે નારાયણ અને શિવની એને એક સમજવા. કેટલું સમાવેશ કરેલો છે શૈવ અને વૈષ્ણવનો. કેટલી વિશાળ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ છે. એવો બધો ભાવ રાખીને, બરાબર, સ્વામિનારાયણ ભગવાનના આપણા જે ઉપાસક છે, આપણે ઉપાસક છીએ, એમની મૂર્તિમાં રસબસ બધા ભજનો, કીર્તનો, અને આનંદ 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 આનંદ. અને જે સેવા સંસ્થાઓમાં કરતા હોય બરાબર છે, ગમે તે રીતે બધું સેવાની અંદર જ રહેવાનું છે. આ જગતનું બધું કલ્યાણ થાય. કરુણામય દ્રષ્ટિથી સર્વભૂત હિતે રતા, દરેક જીવ પ્રાણી માત્રનું પરમ કલ્યાણ થાય એવી વિશાળ
સાધુતાયુક્ત દ્રષ્ટિ રહે, આ બધું જ્યારે આપણી અંદર આવી જાય ત્યારે આ પૂર્ણ રીતે સુષુપ્તિમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. શ્રી હરિજી મહારાજ એમની બહુ જ દયા થાય છે, મહારાજના પરમહંસોની બહુ જ કૃપા થાય છે. આજે મોટા મોટા દિવ્ય અલૌકિક સંતો છે, એમની પણ પ્રાપ્તિ થાય છે, એમની પણ પ્રસન્નતા થાય છે. અને બસ અખંડ આનંદની કોઈ સીમા જ નથી. સુષુપ્તિ અવસ્થાની અંદર ભગવત દર્શન, બીજું કંઈ નહીં, બીજું ભગવાનમય. ભગવાન સ્વયં આવે છે કૃપા કરીને. પ્રથમનું પાંચમું, બરાબર, ભગવાન સ્વયં આવે છે. એમાં ક્યાં પછી કોઈ પ્રશ્ન રહે? પછી તો કોઈ સાથે કંઈ પ્રશ્ન નથી, ધામમાં જ છીએ, છતી દેહે ધામમાં. એવી રીતે આ જીવન મુક્તની સ્થિતિ 3 અવસ્થાની અંદર જે સ્વતંત્રતા, મહારાજ કહે છે કે 3 અવસ્થામાં સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત શબ્દ વાપર્યો છે ત્યાં, કે સાધુતા, પૂર્ણ સાધુતા. હરિગીતામાં 64 લક્ષણ લખેલા છે, ભાગવતમાં 39 લક્ષણ લખેલા છે, ગીતાના 16મા અધ્યાયમાં દૈવી ગુણો લખેલા છે. બધું શાસ્ત્રમાં લખેલું જ છે. આપણે મનન કરીએ, ચિંતન કરીએ, અને અંતરમાં આપણા પોતાના જે સદગુરુ હોય એમને અંતરથી પ્રાર્થના કરી કે આ મને આપો, આ તમે પ્રગટ કરો. જોત સે જોત જગાવું, સદગુરુ મેરે અંતર તિમિર મિટાઓ, જોત સે જોત જગાવો. આવી ભાવના સહિત દરેકના ચરણરજ માથે ચડાવીને જય શ્રી સ્વામિનારાયણ.